જન સેવા એ જ પ્રભુ સેવા યુક્તિને સાર્થક કરવા ઉદવાડા જનકલ્યાણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા નવા દવાખાનાના દર્દીઓની માત્ર 100 રૂપિયામાં તપાસ કરવામાં આવી હતી. ઉદવાડા RS ઝંડા ચોક કૃષ્ણાધામ એપાર્ટમેન્ટમાં આજરોજ રવિવારના સવારે 9 કલાકે ઉદવાડા જનકલ્યાણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા પાડી તાલુકાના જનતા માટે નવા દવાખાનાનું ઉદ્ઘાટન ઉદ્યોગપતિ ગફુરભાઈ બિલખિયા, કથાકાર ભરતભાઈ વ્યાસ, ડોક્ટર કિશોર નાટકર્ણી, હર્ષદભાઈ દેસાઈ, લાયન્સ પ્રોફેસર ડી ખેડકર, લાયન્સ અરવિંદ પટેલના ઉપસ્થિતિમાં દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દવાખાનાના સાધન સામગ્રી માટે 5 લાખ રૂપિયાની જાહેરાત ગફુરભાઈ બિલખિયાએ કરી હતી. દવાખાનામાં દર્દીઓને ₹10માં તપાસ નિષ્ણાંત ડોક્ટર સુનિલ આંબલિયા સેવા બજાવશે અને વરિષ્ઠ નાગરિક તપાસ માટે ફક્ત ₹5 ચેકઅપ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉદવાડા જનકલ્યાણ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઉદવાડા ખડે પગે સેવા બજાવી હતી. ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ ગાંધી, મંત્રી વિનય શાહ તેમજ ઓરવાડના હસમુખભાઈ ભગવાનજી વગેરે હાજર રહ્યા. પરિવારના સહયોગથી અહીંયા આગળ જે અમે આ દવાખાનું ચાલુ કર્યું છે એની અંદર આ દવાખાનાને મેન્ટેન કરવા માટે અને ભવિષ્યમાં જે આ દવાખાનાની લાગતો હશે એને પૂરી પાડવા માટે લાયન્સ ક્લબ અને ઉજાસ બેવ અમે કટિબદ્ધ રહેશું. કોણ કોણ આવ્યું હતું આજે ઉદ્ઘાટન પ્રસંગે? આજે ઉદ્ઘાટન પ્રસંગે ગફુરભાઈ બિલખિયા, પછી અમારા લાયન્સ ક્લબના DG હતા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર PD ખેડકરજી, એમની બાકીની ટીમ આવી હતી. સુરતથી જે આવ્યા હતા VDG1, VDG2 અને જે અમારા નવા DG આવે છે આવતા વર્ષના અરવિંદભાઈ એ પણ આવ્યા હતા. અને ઉદવાડાથી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને અમારા લાયન્સ પરિવાર અને ઉજાસની જે ટીમ છે એ પૂરી બધા હાજર હતા અહીંયા. ઉદવાડા જનકલ્યાણ આરોગ્ય સેવા ટ્રસ્ટ ઉજાસ સંચાલિત અને લાયન્સ પરિવાર ઉદવાડાના સહયોગથી આ એક દવાખાનાનું આજે ઉદ્ઘાટન પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સમાજસેવક ગફુરભાઈ બિલખિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ દવાખાનાથી જરૂરિયાતમંદોને 10 રૂપિયામાં સારવાર, જેમાં ડોક્ટર તપાસ, દવા, ઇન્જેક્શન, ડ્રેસિંગ દરેક રીતની સારવારો 10 રૂપિયામાં થશે અને સિનિયર સિટીઝનો માટે અહીં સારવાર 5 રૂપિયામાં થશે. લાયન્સની ડિસ્ટ્રિક્ટ ગવર્નરની આખી ટીમ અહીં પધારી હતી. સાથે પ્રખ્યાત કથાકાર પૂજ્ય ભરતભાઈ વ્યાસ, સરદાર બિરલા બેંકના ચેરમેન હર્ષદભાઈ દેસાઈ, ઠાકોરભાઈ અંબાલાલ પટેલ, ડોક્ટર કિશોરભાઈ નાટકર્ણી, ડોક્ટર યોગેશભાઈ દેસાઈ, રાજુભાઈ રાઠોડ વગેરે મહેમાનો અહીં પધાર્યા હતા. આમાં ગફુરભાઈનો શી ફાળો રહ્યો હતો? આ સંસ્થાનું જ્યારે શિવકથા દરમિયાન જાહેરાત થઈ હતી દવાખાનું ચાલુ કરવાના છે, ત્યારે જ ગફુર ચાચાએ 1 લાખ રૂપિયા સંસ્થાને દાન આપ્યા હતા, જાહેરાત કરી હતી. અને આજે એમણે સંસ્થાને બ્લડની તપાસ માટેનું એક 5 લાખ રૂપિયાનું મશીનની જાહેરાત કરી છે આપવાની. અમૃત પટેલનો રિપોર્ટ, SI ન્યૂઝ પાટી.